ખેડામાંથી સમાચાર મળી આવ્યા છે। સોમનાથ સ્વાભિમાન પર્વનો ભવ્ય પ્રારંભ આજે નડિયાદમાં થયો, જ્યાં રાજ્ય કક્ષાના મંત્રી સંજયસિંહ મહેડાએ મહાકાલેશ્વર મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી। આ પર્વ જે 8 થી 11 જાન્યુઆરી સુધી ચાલશે, ગુજરાતના વિવિધ તીર્થ સ્થળોમાં ઓમકારનાદના 72 કલાકીય જપ સાથે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સોમનાથના ગૌરવને ઉજાગર કરવાના હેતુથી આ પર્વમાં ભક્તો અને નાગરિકો મોટા પ્રમાણમાં જોડાઈ રહ્યા છે। સોમનાથ સ્વાભિમાન પર્વનો પ્રારંભ નડિયાદમાં મંત્રીએ મહાકાલેશ્વર મંદિર ખાતે પૂજા અને અર્ચના કરી હતી। ઓમકારનાદનો 72 કલાકીય જપ છે તે શરૂ કર્યો હતો। ગુજરાતના વિવિધ તીર્થ સ્થાનોમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સોમનાથ પર્વ દ્વારા શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા લોકો। ઓમકારનાદનો 72 કલાકીય જાપ છે તે શરૂ કરવામાં આવ્યો છે।